20 મેના ભારતના તમામ મેડિકલ સ્ટોર બંધને લઈ મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ. ભુજમાં કચ્છ કેમિસ્ટ કાઉન્સિલની અગત્યની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. ભુજ ખાતે કચ્છ કેમિસ્ટ કાઉન્સિલ દ્વારા મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં દવાઓના ઓનલાઈન વેચાણ અને મોટા કોર્પોરેટ હાઉસ દ્વારા આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં 20 મેના રોજ સમગ્ર દેશમાં દવા બજાર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. કાઉન્સિલના હોદ્દેદારો દ્વારા જણાવાયું હતું કે ઓનલાઈન પ્લેટફોર્મ અને કોર્પોરેટ ચેઇન દ્વારા આપવામાં આવતા અતિશય અને ગેરકાયદેસર ડિસ્કાઉન્ટના કારણે દેશભરના નાના દવા વેપારીઓ પર ગંભીર આર્થિક અસર પડી રહી છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા તેમજ સરકારનું ધ્યાન દોરવા માટે દેશવ્યાપી વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. દેશભરમાં અંદાજે 12 લાખથી વધુ કેમિસ્ટ અને દવા વેપારીઓ આ બંધમાં જોડાવાનું અનુમાન છે અને ઘણા રાજ્યોમાં મેડિકલ સ્ટોર બંધ રહેવાની શક્યતા છે. કચ્છ કેમિસ્ટ કાઉન્સિલના પ્રમુખ મિતેશ ઠક્કરે જણાવ્યું કે દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના દરેક તાલુકામાં એક ઇમરજન્સી મેડિકલ સ્ટોર ખુલ્લું રાખવામાં આવશે, જેથી તાત્કાલિક દવાઓ જરૂરિયાતમંદ લોકોને મળી શકે. આ પ્રેસ કોન્ફરન્સમાં કચ્છ કેમિસ્ટ કાઉન્સિલના પ્રમુખ મિતેશ ઠક્કર સહિત અનેક હોદ્દેદારો હાજર રહ્યા હતા અને દવા વેપારીઓને આ બંધમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી. ઓકે, મારું નામ મિતેશ ઠક્કર છે. હું કચ્છ કેમિસ્ટ કાઉન્સિલનો પ્રમુખ છું. અમારી મુદ્દા છે અત્યારે ઓનલાઈન ફાર્મસીનો વિરોધ બંધ કરવાનું. અમારી માતૃ સંસ્થા ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન AIOCD અને ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે આનું અમને આહવાન આપ્યું છે. 20 તારીખે સમગ્ર ભારતના 12.5 લાખ કેમિસ્ટો આ બંધમાં જોડાવાના છે. મુખ્ય મુદ્દો અમારો છે ઓનલાઈન ફાર્મસીનો વિરોધ છે. ઓનલાઈન ફાર્મસીથી અમારા નાના કેમિસ્ટો ઉપર તો પ્રભાવ પડી જ રહ્યો છે અને ભવિષ્યમાં એના અસ્તિત્વ ઉપર જોખમ છે જ, પણ સાથે સાથે જનતાના આરોગ્ય સાથે પણ બહુ મોટા ચેડા થઈ રહ્યા છે. ઓનલાઈન ફાર્મસી દ્વારા ડુપ્લિકેટ દવાઓ લોકો સુધી પહોંચવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. આપ પણ વારંવાર જોતા હશો કે કેટલી બધી દવાઓ ડુપ્લિકેટ માર્કેટમાંથી પકડાય છે. હમણાં જ હરિયાણામાં મુંજારો ઇન્જેક્શન જે છે એ બી 50 કરોડની આજુબાજુના પકડાણા હતા, જે ટોટલ ડુપ્લિકેટ હતા અને ઓનલાઈન મારફતે લોકો સુધી પહોંચતા હતા. એટલે અમારી મુખ્ય માંગણી ઓનલાઈન ફાર્મસીને બંધ કરવાનો છે અને 20 તારીખે સમગ્ર ભારતના મેડિકલ સ્ટોર બંધ રહેવાના છે અને વૈકલ્પિક દર્દીઓને તકલીફ ન પડે એટલે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે દરેક તાલુકા મથકે 1 કે 2 મેડિકલ અને જિલ્લા મથકે 2 થી 3 મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. અને તમારા માધ્યમથી હું જનતાને પણ અપીલ કરીશ કે અમારા અસ્તિત્વ સાથે સાથે તમારું સ્વાસ્થ્ય માટે પણ અમે સરકાર સામે લડી રહ્યા છીએ, તો જનતાને પણ અપીલ કરીશ કે તમે આનો સાથ અને સહકાર આપજો. કચ્છના લગભગ 1500 કેમિસ્ટ છે જે 20 તારીખે સંપૂર્ણ બંધનું પાલન કરશે. મેં તમને કહ્યું એમ તાલુકા મથકે અને જિલ્લા મથકે નક્કી કરેલા 1 2 મેડિકલ સ્ટોર ખુલ્લા રાખશું, જેથી ઇમરજન્સીમાં કોઈ દર્દીને તકલીફ ના પડે. જ્યારે ગવર્મેન્ટ દ્વારા હોલસેલનું 8 થી 10% માર્જિન અને રિટેલનું 16 થી 20% માર્જિન ફિક્સ કરવામાં આવ્યું છે અને તમે કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીના બિલ જોશો આનાથી વધારે માર્જિન પોસિબલ નથી. ત્યારે આ ફાર્મસી દ્વારા કોર્પોરેટવાળા જે તગડું ડિસ્કાઉન્ટ અત્યારે આપીને પોતાની મોનોપોલી ઊભી કરવા માટે પણ ડિસ્કાઉન્ટ આપતા હોય છે. જેમ આપણે ઘણા બધા ક્ષેત્રોમાં જોયું કે મોનોપોલી થયા પછી એના ભાવ વધી જતા હોય છે અને લોકોને એનો બોજ સહન કરવો પડતો હોય છે. ડિજિટલ યુગના અથવા ડિજિટલ ભારતના જરાય વિરોધી નથી, પણ સાહેબ ફાર્મસી એ કોઈ કરિયાણું કે કોઈ કપડાની રેડીમેડની વસ્તુ નથી કે તમે એને ઓનલાઈન લ્યો. એના અમુક નિયમો છે, એની જાળવણીના અમુક નિયમો છે, એને સ્ટોરેજ કરવાના નિયમો છે, જે ઓનલાઈન દ્વારા બધા નિયમોનું પાલન કરવું શક્ય નથી. એના માટે અમે કહીએ છીએ કે અમારા અસ્તિત્વ સાથે સાથે પબ્લિકના આરોગ્ય સાથે પણ આમાં ચેડા થઈ રહ્યા છે. એ મુદ્દો અમે એટલા માટે જ આપને કહીએ છીએ અને એ વસ્તુ ઓનલાઈન દ્વારા જળવાઈ ન શકે. જે નિયમો છે ડ્રગ ફાર્મસી એક્ટ 1945ના જે એ આપણે જાળવી ન શકીએ ઓનલાઈન દ્વારા, એટલા માટે કરીને અમે આનો વિરોધ કરી રહ્યા છીએ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી
ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713, 02266747625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.